નવા રૂપ સાથે સફેદ વસ્ત્ર, જૂતા ને હાથમાં 555ના સિગરેટના પાકીટ સાથે કેશવ રાઠોડે નાઝ સિનેમા જવાનું શરૂ કર્યું. સુવાનું તો નવીન દવેની ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં જ હતું, પણ ત્યાં સવારે રસિક પાઠક એટલે બાબા આનંદ, જે અવિનાશ વ્યાસને ત્યાં મેનેજરનું કામ કરતા, તે આવે. સાથે મોણપુરા ફરસાણના ગાંઠિયા ખાય. બંને ગોહિલવાડના એટલે અને લોક સાહિત્ય પ્રેમી દ્રષ્ટિ મળી ગઈ હતી. સફરમાં સંઘર્ષનો સાથી મળ્યો. નમસ્કાર મિત્રો, આજે ફરી કેશવ રાઠોડનો 5મો ભાગ રજૂ કરતાં મને આનંદ થાય છે. અને આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. સાંજ પડતા નાઝ સિનેમા માધવબાગ, જ્યાં પ્રાણલાલ ઉપાધ્યાય અને એમના મિત્ર ફતેહચંદ કોરડિયા મળે. એક દિવસ વિનોદ ભોળાનાથ ભટ્ટ, લક્ષ્મી સ્ટુડિયોની સ્થાપનામાં પૂનમભાઈ પટેલ, VM ભટ્ટ, નવનીત ભામ સાથે કેશવ રાઠોડને મુલાકાત કરાવી. શાંતિભાઈ માત્ર હિન્દી ફિલ્મો દિગ્દર્શિત કરતા અને સાપની ટ્રીકવાળી ફિલ્મો જ બનાવતા. એમણે કેશવ રાઠોડને નાગ ઉપરની કોઈ વાર્તા વિશે પૂછ્યું. એમણે ખમ્મા મારા ખાંડિયા બુચિયા વીરને વાળી લોકકથા સંભળાવી. બીજા દિવસે શાંતિભાઈ ફરી મળ્યા. કેશવ રાઠોડે નમસ્તે કર્યું અને તેઓ સાથે એમને દાદર કબૂતરખાના પાસે ઉષા પેન લખેલ એક કારખાનાની ઓફિસમાં લઈ ગયા. ત્યાં એકદમ કાઠિયાવાડીમાં વાત કરતા એક સજ્જન બેઠા હતા, સફારી સૂટમાં. સામે સાદા ડ્રેસમાં એક દુબળો પાતળો માણસ બેઠો હતો અને તેની બાજુમાં સફેદ ધોતી પહેરેલ અને સફેદ કોટ પહેરેલ યુવાન વૃદ્ધ બેઠા હતા. પરિચય થયો, જે ત્રણેય કેશવ રાઠોડના ખરા ફિલ્મ જન્મદાતા સાબિત થયા. સફેદ સફારીવાળા એ KG ભટ્ટ સાહેબ, રાજુ ભટ્ટના કાકા. સાદા સરળ માણસ તે સંગીતકાર C. અર્જુન સંતોષી માતાથી ધૂમ મચાવેલ અને પરમ પૂજ્ય સર્વોચ્ચ રાષ્ટ્રકવિ, જેના શબ્દો ગાય લતાજી અમર થઈ ગયા. પંડિત જવાહરલાલ નહેરુ રડી પડ્યા તે આય મેરે વતન કે લોગોના લખનાર, દે દી હમે આઝાદી બિના ખડક બિના ઢાલ, आओ बच्चों तुम्हें दिखाए झांकी हिंदुस्तान की, तेरे द्वार खड़ा भगवान भगत भर दे जोली, पिंजरे के पंछी रे तेरा दर्द न जाने कोई. મહાકવિ શ્રી પ્રદીપજી પગે લાગતા જ બોલ્યા, સંભળાવ તારી શું કથા છે. કેશવ રાઠોડે હાથ જોડ્યા, પણ એમણે એક ગ્લાસ સામે ધરી દીધો, જે તેઓ પી રહ્યા હતા. લે એક ઘૂંટ લગાવો. કેશવ રાઠોડ સમજી ના શક્યા. બધા હસી પડ્યા અને કહેવા લાગ્યા, પ્રસાદી છે. પ્રસાદી સમજીને કેશવ રાઠોડે ઘૂંટ લગાવી દીધો અને વાર્તા શરૂ કરી. એ વાર્તામાં જ એમની પ્રથમ હિટ ગુજરાતી ફિલ્મ ખમ્મા મારા વીરા, જે અમદાવાદના નોવેલ્ટી સિનેમામાં 52 અઠવાડિયા ચાલી હતી, જ્યારે રવિન્દ્ર દવે ગ્રુપની ફિલ્મો 25 અઠવાડિયા ચાલી હતી. પરંતુ વાર્તા પસંદ થયા પછી જેવી કલાકારોની પસંદગીની વાત આવી, કલાકાર તમામ હિન્દી, સચિન, સારિકા, લલિતા પવાર, નાઝિર હુસૈન, જયશ્રીટી, જલાલ આગા, સત્યજીત, ઘાયલમાં જેનું મૃત્યુ થાય છે વગેરે. કારણ કે ફિલ્મ હિન્દી ગુજરાતી બંને ભાષામાં બની રહી હતી. એમના મતે તો હિન્દીના દરવાજા પણ એમના માટે ખુલતા લાગ્યા. ગીત રેકોર્ડિંગ શરૂ થયું અને અજર અમર ગીત ઓ પૂનમની પ્યારી પ્યારી રાત, મારી પ્રીતમ સાથે છે મુલાકાત, આજ તું ના જાતિની રચના થઈ. તે દિવસે જ રાજવંત પેલેસ રાજપીપળામાં શૂટિંગ શરૂ થયું. રોજના આખા રાજમહેલના રહેવા ખાવા સાથે ₹500. શૂટિંગના ત્રીજા દિવસે અંકલેશ્વર ઉતર્યા ત્યારે કેશવ રાઠોડને ગાડી લઈને પ્રોડક્શન મેનેજર રાજુ ભટ્ટ યુવાન ઝુલ્ફા ઉડાડતા લેવા આવ્યા. રહેવા માટે ઓરડા કમ હતા. શું કરવું? રાજુ ભટ્ટના પ્રોડક્શન રૂમમાં સામાન મૂક્યો. એ જ રૂમમાં પ્રખ્યાત નિર્માતા અમરકુમાર જાડેજા હતા. ત્રણેય આખી ફિલ્મના શૂટિંગ દરમિયાન રૂમ પાર્ટનર તરીકે રહીને મજા કરી. અમરકુમારે ફિલ્મમાં રોલ પણ કરેલો. પરંતુ સૌથી આશ્ચર્યજનક ઘટના એમના માટે એ હતી
કે ફિલ્મના હિન્દી સંવાદો લખવા માટે પંડિત પ્રિયદર્શન હતા, જેની પટકથા સંવાદ પરથી કેશવ રાઠોડ ઓખાહરણ લખવાના હતા. તેઓ અત્યારે કેશવ રાઠોડની પટકથા સંવાદનો અનુવાદ કરી રહ્યા હતા અને ફિલ્મ પૂરી થતાં જ સંપૂર્ણ ગુજરાતી ફિલ્મ નિર્માતાઓની નજર એક યુવાન લેખક તરફ મંડાણી, જે માત્ર બિંબાડાળ લેખકથી થાકી ચૂક્યા હતા અથવા દબાયેલા હતા. તે એ સાથે જ કેજી ભટ્ટ સાહેબ એમના માટે નસીબદાર સાબિત થયા. ફિલ્મ શાંતિલાલ સોની માટે પણ નસીબદાર સાબિત થઈ, પરંતુ કેશવ રાઠોડ માટે તો દરવાજો નહીં, દરવાજા, બારી અને ફાટક તમામ ખુલી ચૂક્યા હતા. કથાકાર, પટકથાકાર, ગીતકાર, સંવાદ લેખક એવી જ રીતે તેઓ હિટ સાબિત થઈ ગયા. પણ હજી એમણે ઘણું સાબિત કરવાનું હતું અને ત્યાં જ એમના પિતાજી એમને મુંબઈથી પાછા લેવા આવી ગયા. હવે આ અધૂરો એપિસોડ અમે અહીં પૂરો કરીએ છીએ. આના બાદનો એપિસોડ ફરી ક્યારેક આપણે ચેનલ પર આવશે. ત્યાં સુધી રાહ જુઓ, આગળ શું થયું તે વિચારો. અને આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને કેશવ રાઠોડની આ સિરીઝ આપ કન્ટિન્યુ કરવા માગતા હો તો તે પણ કોમેન્ટમાં જણાવશો. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઈક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.